હાલ હાલ એ રે ધીરણમાં પાડા તારા કામ રે હો બેની મારી જેઠાણી બોલાવે આંગે દેરાણી આવજે જેઠાણી બોલાવે રાણી આવજે હો બેની મારી રે દીનારાણ જેઠાણી બોલાવી આજે દેરાણી હાલાવો હાલાવો અયવાહો બાપી અમે રેતીના રણમાં ભલે મોતી વો બોલાવે આજે નાની વો આવ્યા અયવા જેઠાણી અમે રેતીના રણમાં અયવાહો બાપી અમે રેતીના રણ એ જય શ્રી એ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ મોટા એ પણ તમે હેના અરક પદુરા થાવ હોવે તો લાજ નત કાઢી તમે તો લાજ કાઢો આવડા ફરી જાવ તો લાજને જય શ્રી કૃષ્ણ નો કરો જય શ્રી કૃષ્ણ ને કહેવાતું આમ આવડા ફરી જાવ બોલો જય શ્રી કૃષ્ણ માં એને વાંધો પડે જય શ્રી કૃષ્ણ વાંધો તો પડે ને મને કોઈ દી હરક થી બોલાવી નથી હું તમને કેવા મારા પ્રેમ થી બોલાવું મારા ઘુઘુ એ કુકુ કુકુ કરીને તો જોડાનો વેત નથી રેવા દીધો એમ નહીં તમે બધા જોવો હો ને ભાઈ પરણી દીકરી આવીને સીધી ભાભી પાસે ગઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આ બાજુ હું કુંભારનું ગધેડું ઊભું હોય છે તમને લાગે આ બાઈ મને હારા મોઢે બોલાવા રાજી ગધેડા જેમ ઉભા આ બાઈ રહીને મને હારા મોઢે બોલાવા રાજી નથી મારે કઈ બોલવાનું જ નહીં કાં ઘરમાં તને ફાવે બોલતા ના ના તમને જ ફાવે છે ખબર જ તેથી મહેમાન આવ્યા તેથી મેં કીધું બે શબ્દ કહેતો કે હાલો ઈ કે અવેડે પાણી પીવા હવે ઈ તો બા બોલ્યા હતા રહોડામાંથી અને અત્યારે લગડ ક્યાં હતી ક્યાં હતી એમ માણાના પેટની થા માણાની બાયડીમાં ભાઈ કેવી બુદ્ધિ હોય આનામાં દોરાવા બુદ્ધિ નથી જો આનામાં ભાઈ કાલ મારો છોકરો આખો દી વાકો વાકો આઈલો કેમ જીનકર વોવે માર્યો તો એને રામ જાણે બાપા હું કર્યું કોને ખબર માર્યો હોય તો જ વાકો વાકો હાલે હું ભાઈ ઢોરમાંથી ઘરે આવ્યો ને હા તો મેં નિરખીને જોયું ને તો ભણની દીકરીએ હવારમાં નવરાવીને હા સડીનું બૂટણ બુસોટાઈને બંધ કરી દીધું હતું હવે મેં નહીં બાએ ઈ તો છોકરો બેઠો ન થયો કે આમ ઊભો થયો તો આમ ગોથું ખાઈ જતો પણ મેં નહીં હવે ઈ બા નવરાવતા હતા છોકરાને ડોહીનું નામ નતું એક ઝાપટ મોતિયા ઉતરાઈ આવજો બાનો બૂથ ફરી જાય તારું તો હજી ધીરો હતા લગડ બરોબર આને કહી દયો ભાઈ મારો નેઠો નથી હવે આને સમજાવી દે મોટા ભાઈ હાઈલા શું રાખે તારો બાપ તે જ ભેરું મારું ઘર ઈ તો કાઈ નહીં બોલે આમાં મામા તોલો હલાવ રાખશે એને બીજું કઈ આવડતુંય નથી એમ નહીં નકર હું પી જાય મરી જાય એટલે મેં પી જવાનું કીધું તું મને કીધું તું કેમ હું પી જવાનું કીધું તું મસાલા વાળી સોડાનો હા એમ તો ભલે અને અત્યારે લગન ક્યાં ગઈ તી ક્યાં ગઈ હતી એમ હા મોટા ભાઈ ની કેસેટ મૂકી હતી બાકે કેસેટ મૂક નહીં કે ડીવીડી માં મારી કેસેટ મૂકી હતી લગન નહીં મારી કેસેટ ઉતારી જ નથી લે આ મૂકી હતી ખરી તમારા લગન ની કેસેટ મૂકી હતી અને આ તૈયાર થઈને ક્યાં જવું છે જોયું તું ક્યાં જાવું છે લગન ની કેસન માં જોયું તું તારા જેઠ કેવા આખા આખા ભાગતા હતા જોયું તું જોયું તું ને હા ભાગે જ ને આ બધા પરાણ પૈણાવતા હતા મને પાડાને કહાઈ ખાને લઈ જતા હતા અત્યારે લગન ક્યાં હતી બેરાસો હે કોઈની બાયડી ધણી હમું વડકા ભરે હે હું વડકા ક્યાં ભરું છું તો કહું છું તમને કેટલી વાર કીધું કોઈ દી મને માણા વાસે ન તબડાવતી રહોડામાં લઈને તબડાવતી હોય તો હું તમને કીધું ને એમ જ કહું કે માણા ભાડીને ભૂરાયા ન થાતા હોય તારો બાપ થવું પડે તો જ આ પલોક આપ્યા નકર શું પલોક રાજકોટમાં ઘુમરા મારતા હોત હજી હે
બોલો ને ક્યાં હતી એમ કહું છું. ક્યાં હતી એમ ઘરે હતી કીધું તો ખરી તમને હમણાં નથી લાગતું ઘરે શું કરતી હતી? હું કરતી હતી એમ બસ કેસર ચડાઈ તે જોતી હતી હું ને બા ઠીક તો સારું. હવે જો હું ને ભાઈ જઈ ગામમાં હા મગાવવું હે હા મગાવવું હે હા તો ધોરો હાડલો મગવી લેજે. હવે કાંઈ મારું નક્કી જેવું નથી. બા હાટું લેતા આવશે બાપાને બહુ સુવાસ ચડે વ થાપો લેતો આવશે. હન 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 હારો બરાબર હા હે તરુણી નરણિયા મણી અને વડી હનિહારી લાગે હે પણ ચારણ ગીર હવે નથી છોડવી હરે તાર પાછું પાછવા હરે તાર પાછું પાછવા હે મને હે મને એવા મલકમાં લઈ જા રાત વિલાયતના ભરરાજા હે મને જોર બરાબર જો ભાઈ ભાઈ હરવી હરવી જો મારો પાટીદાર સમાજ જો
જબર ગોખવાડીની ચાચરના ચોકવાડીની દાદીમાં મારા દાદીમાં મારા રોજ કહેતા હતા કુંવારની વાત માનતો હતો. રોજ ગાયો લઈને આવે અહીં તો ડુંગરે ગાયો ચરાવે એક ગાયો આવે છે ગાયો ભેડી રોજ આવે છે ગોવાળિયાની નજરે ચડી ગઈ આ ગાવડી કોની હવે ભાઈ જો મારો ફરબી ડાયરો હા હા મારો બિલડીનો ઉસ્તાદ હા જો જીતુ ઢોલી જો એ આ જીલા ગોવાળીઓ જવડોડીને એ તો ઘેર આવે છે હા મારું સદગુરુ સાઉન હા મથુરામાં વાગી મોરલી હો મથુરામાં વાગે મોરલી ગોકુળમાં કેમ રે વાયર ગોરાઈ રણ છોડજી સોના નાહી દોડે દ્વારકામાં દીવા બળે એ મથુરામાં વાગે મોરલી ગોકુળમાં કેમ રે વાયર ગોરાઈ રણ છોડજી સોના નાહી દોડે ઠક્કરના દીવા બળે મથુરાની માર શામણિયા રે
હાલ બાબા જે કોઈ અહીંયા સ્ટેજ ઉપર પૈસા ઉડાડવા આવે એનો કોઈ વાંધો નહીં પણ બૂટ ચપ્પલ પહેરીને મહેરબાની કરીને કોઈ ન આવતા એટલે ખાસ ધ્યાન રાખજો ઝીણકા એમ નહીં હું કહું ગગો તારી ઘીરે હમણાં દિવાળીની વાતનો આવ્યો છે છોકરો ન્યા જ છે ને હમણાં હું કહું એને હાથ કર માલઢોરમાં કોણ જાહે બોલાવો એ બોલાય માલઢોર તારા ડોહા ભૂખા મરી જાય કે આજે કાકારે બોલાવે ગગલાયા હાવજ રે કે આજે કાકારે બોલાવે ગગલાયા હાવજ રે હલાય આવજે રતિ નારાયણ મહેલ આવજે તે કર્યું મજાર કાકા બોલાવે ગગલાયા હાવજ રે જો મારો દીકરો જો શાબાશ બેટા શાબાશ બોલાવે ગિલોયા આવ્યો રે નારાયણ મેલ આવ્યો તે કર્યું બજાર કાકા બોલાવે ગિલોયા આવ્યો રે શું કાકા અડધી રાતે કામ પડ્યું ખાતર ખાતર શું મમ્મી અડધી રાતે કામ પડ્યું બટા ક્યાં ગયો તો મારો દીકરો બાપા ક્યાંય નહોતો ગયો તો અહીંયા ભૂલો પડી ગયો તો લાઠી ગામ વયો ગયો એવું થયું તો અહીંયા વયા લાકડી મૂકી દે મારો દીકરો મમ્મી તમારો હગો હવે હું મોટો થઈ ગયો છું મુંજારો થાય છે મોટો થઈ ગયો મોટો મારે માન તું નાનો જ છો હજી ન્યા અને આટલા બધા હરક પદુડી ના થાવમાં ફરક તો હોય ને બટા તારી વાહે પાણા એટલા પીર કર્યા વૈદાઈ વનીમ ખડકી દીધા બટા તોય ગઈટું એક ટ્રેક્ટર મગાવવું પડ્યું હતું. મગાવું જ પડે ને બટા મારા લાઈટ કો દીકરો ગીલી 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 આ હું બધાય ભેગા થયા એ બટા હું ભેગા થયા બટા ભેગા એટલે છે મારાથી હવે એકલા પૈડે કામ નથી થાતું બટા શું કામ નથી થતું બેહુના પોદરા કોણ ઉપારે બકરી લીંડી કોણ વારે હવે લેટેસ્ટ બકરી લેટેસ્ટ બેચ ક્યાંથી ગોતવી લીંડીન પોદરા નો કરે એવી તારી માં એવી ક્યાંય આવે અમેરિકા જજ થાય ત્યાં મળે આવે અમેરિકામાં હા તો લેતો આવશે બટા તું જવાનું બટા અમેરિકા હા મને તારી બીક લાગે તું કે ખોવાઈ જાય તો ત્યાં જઈ હું બધાય ભેગા થયા એટલે જ બટા ભેગા થયા છે. ને મમ્મી આ મહેમાન ક્યાં ગામના ઈ તાર કાકાના વહુ છે બટા આના ઘરના છે હા મારો વાયડો કાગડો પતાવ લઈ ગયો રેવા દ્યો આને જોન મન હાથ ખોટનો એક જ છે મમ્મી આને જોન મન મારા વહુ યાદ આવે કેમ એ વો એ મારો માં એમ કહું છોકરાની વાહે જો સેના હું પડી તમને ગયા કહું છે છું ને આ છોકરાની વાહે પડી ગયા છે આ બે જણા બોલો છોકરા હતા તમને આ મેચિંગ આવતું હોય થોડું થોડું મેચિંગ આવતું તારી એટલે બાને જોઈને નથી મેચિંગ હૈશે આવતું હે હૈશે વહુ તમે તો પણ તઈ દારો રાખતા હોય મોટા ભાઈ થોડોક એ મૂકી દે કડવી વેલના કડવા મોવા સસુંદરના સોજે હરખા આખો ઘાણવો જ દાજી ગયેલો છે એકેયના વખાણ કર્યા જેવા નથી તારો ડોહો દાજી ગયેલો નથી તમે બે આવ્યા પછી દજાડ્યો એ હું આવ્યા પછી તમે લીલા પીળા ફરો નકર સોયણાની નાડી બદલાવાનો વેત તો ભૂલી ગયા ઓહો, તારા બાપની ઘરેથી લઈ આવતી હશે લઈ આવીને બે ભાઈ વસારે સોયણો એક જ વારા પડતી ગામત્રે જાય ખોટી ની થામાં તારા બાપની ઘરે શું હતું ભાઈ તમને લાગે આ ખોટીના પેટની હે હું પૈણવા ગયો ને તે બે બાંડી બકરીને બે તગારા લીંડી હતી બાકી કઈ ન્યા હતું નહીં ઈ બે તગારા લીંડીનો મુખવાસ કરીને આખી જાનને ખવડાવ્યો હું ખાઈ ગયા પાછા તો પૂછવા માંડ્યા કે આ મુખવાસ શેનો બનાવ્યો પછી કીધું મારા બાપુજીએ કીધું કે મારી દીકરી આવીને ન્યા બનાવી દે ખાવો હોય ને તો અમે કોઈ દી તને કીધું બનાય એમ હે અમે કીધું તને કોઈ દી બનાય એમ તમે ક્યાં બકરા રાખો તો જ લીંડી ભેગી થાય તારા બાપને ન્યા બે જ હતા અમારે તારો ડોહો 600 બકરા છે અહીંયા બે ઘરમાં આટા મારે ઝીણકા ઘેટા આ છોકરાને કહેવાય માલ ઢોરમાં જાય જાય ખીલા તમે કઈ સમજો મારે હું જા લે હજી હું સમજવું હે તારે કે હું સમજુ તમારે થઈ ગયા એટલે બસ કે હું સમજ હા લે જોવો હે ને ભાઈ પૈસા પૈસા કઈ વાપરવા જોઈ અમને બે ભાઈને એમ કે મારી ભાભી એક જ વળકે આવે અમને બેને એમ કે અમારે ક્યાં ઉપાધિ કાલ સવારે છોકરો જુવાન થઈ જાય પછી હે લીલા લેર છે પણ બાપા કેને કેવા જાવ ગધની કુતરી એવી ને ગલુડિયા એવા આમાં કેવું કે ને અમારે ઈ તો વાયુ હોય ને એવું જ ઉગે તો વાયુ હોય એવું કે કુવા હોય તો અવેડામાં આવે નકર ક્યાંથી આવે એમ નહીં વાયુ એવું ઉગે માણસ દવાઈ સાટે હે ભાઈ તને લાગે મેં આ છોકરા વાય 7 વર્ષ તો સાયનાની દવા લીધી આમાં વાળ બાર ફેર નથી પડતો આવડો ને આવડો છે ઈ છોકરો સાયના જેવો નથી જવને
આને ચાઇના જેવો નથી તમારો હગો કંપનીમાંથી ફોલ્ટ છે હવે હાચો મારો દીકરો. આમાં ચાઇના ફાઈના લાગુ પડે અને જો હવે મારો દીકરો માલઢોરમાં જાય એમ કહું. ઓય કંઈક પૈસા વાપરવા દ્યો ઈ જીણકા પાંચ લઈ લે. આની પાસે લેવાની આ છોકરાને 10 લાખમાં માંગ્યો તો જાદુગર વાળાએ પણ અમે જ ના પાડી કે રેવા દ્યો. લે લે પૈસા કોની પાસે લેવાના પણ તારા કાકા પાસે. આની પાસે લેવાના હા આય સાલા લુખેટ લગતા હે ઈ તને લાગે એવો છે નહીં બેટા. બાપા આય ગામની માગીને ઈ બીડી તો અડધી અડધી પીવી હોય ને એટલે લે લે. કે ગાવલડી ચારવા ને જાવ રૂપા કાકા ગાવલડી ચારવા રે જાઓ ગાવલડી ચારવા જાને બટા મારા ગાવલડી ચારવા જાને રે ગોવાળિયા મેળા બોલે રૂપા કાકા ગોવાળિયા મેળા બોલે રે સેના સેના મેળલા બોલે ગગા મારા સેના સેના મેળલા બોલે રે રતનનો છોકરો વાંડો ગીગલડો રતનનો છોકરો વાંડો રે કોણ કોણ મેળલા બોલે ગગા મારા કોણ કોણ મેળલા બોલે રે એક એક રૂપિયો આપો રૂપા કાકા એક રૂપિયો આપો ને એક એક રૂપિયો આપે રૂપા કાકા ગાવલડી ચારવા જાને રે ગાવલડી ગાવલડી ચારવા નો ગીગલડો ગાવલડી ચારવા નો રે અને જો એ ખીલા અને માણાના પેટનો હાલ છે કે ભડવારનો છોકરો ને એ રીતે કરજે છોડ્યું કોઈને લટકા. એ તને કહું એ બોલો મારા ખુખુ ને રે એમની હું તમને કેવા પ્રેમથી બોલાવું છું આખો દી મારા ઘુઘુ ઘુઘુ કરતી હોય તમે મને કોઈ દી પ્રેમથી બોલાવી એમ કીધું કે મારી ચક્કુ શકું કીધા જેવું છે કાંઈ. માણાને કેવી બાયડી હોય હે ભાઈ. તણીને ખવડાવીને ખાય હે પગ ધોઈને પાણી પીએ. તારો પગ તારો બાપ કોઈ દી હારો હોય ગમે પોદરા વાળો હોય કોઈ દ્રવારો રાખીને ધોઈ આવતા. ધોઈ તો તો દેવો કેમ જોઈએ પગ ધોવો ને. મારે પીએ નહીં તો કાંઈ નહીં ધોઈ તો દેવો જોઈએ ને. જો હું તને શું કહેતો હતો શું કહો છો? હવે તું ને વહુ બે ઘર ભેગા થાવ હા હાલો. અને લાપસી ના આંધણ મૂકી દઉં તને આવડે છે હા કઈ કઈ મને તો વેલોણા આવડે હે કોહલા આવડે ને સુટ્ટી આવડે છૂટી ન કરતી તો છૂટી કરતી ને એમ કહો. આ તો સુટ્ટી જ બનાવી સુટ્ટી લાપસી બાને બહુ ભાવે છે ભલે ભાવે તોય ન કરતી. કેમ ભેગી કોણ તારી માં કરશે. કરશે ને બા કરી ના, નાખશે ના. ભેગી બધી અને જો ડાયર આપડી ઘીરે ન કરતી તો ડાયર કહે વહુ ને એની ઘીરે કરી નાખે આપણે શું માથા કૂટ ના અમારી ઘરે કાંઈ ન્યા જ રહેવા દેજો ડાયર કા કા તમારી ઘેરે કેમ નહીં અમારી ઘરે કોઈ જાતનો તાવડો ન મુકાવો જોઈએ. કેમ ના એટલે ખાલી ખાલી ડાયર તમારી ઘીરે કરવાની આખું હું ઘર ભા- એ ખાવા આવવાના. હું ભાઈ તને ના પાડું ની બરોબર હોય. કાં પણ કઈક વાંધો હોય છે ને ઝીણકા. હમણાં એક દી મેં કીધું ડાયર વઘારી નહીં હા ભડની દીકરીને રાયનું ડબલું ન જડ્યું ને તો બેઠી બેઠી ગુંગા નાખતી એ હતી. એને કઈ ડાયર નું બંધ રાખજો કઢી ગુડે કઢી માણાના પેટના છે કઈ ધાન ઘરમાં ખાધા જેવું નથી પણ રાખતા. ગુંગા નોતા નાખ્યા લવિંગ નાખ્યા તો તે જ નાખ્યા હોય. કટકા કરીને લવિંગ નાખ્યા ને તમને એટલી ખબર ન પડે કે આને લવિંગ કહેવાય ખાવામાં ખબર પડે તો ખબર પડે ને વાયુ વાળા કોઠા છે બે ના ખાવાની જ ખબર નથી પડતી એમ ભાણા હતા નહીં થઈ ગયા તમે બે એવા પછી ભાઈ 10 દી મીઠાની ઠેલી ઘરમાં નથી હાલતી. મૂછ્યું મોઢે નાખે. માણાને દોઢ મહિનો હાલે. કે અમારો કઈ વાત તમે બે ભાઈઓ મીઠારું પાણી કરી કરી પીધા રાખો છો ઈ તો ગરા ન હાલે તો પી તા ઘર ભેગી થાય તો કહી દીધું હાચું કે મીઠા વગર ના હોય હે કે નીના શું એમ કહો. એ ઝીણકા હા હાલતે આપણે જાય હવે. ઉભો રે ભરામણ કર દો કોને? મારી બાયડીને. હે એ આમ જો એ હા એ શકુ હા હું છે એ તને કહું એ હું કયો એ લુગડા પલાળી નાખજે આવીને હું સબ સબાવી નાખીશ. એ બાથરૂમ એ ધોઈ નાખજો આવી નીનો છો હું એમ કહો હાવ બાયડી વલો થઈ ગયો છો કેવું પડે પૂછજી આમ અડધા કેતા હશે. હે હાલ હવે આમ મોડું થાય એમ કહો. અને જો વેવાય હાટું કઈક લેતું જાવું જો હે ને હું કહું લેતું જવું હે લે શું લઈ જવું? વેવાય આપણે ત્યાં આવે છોકરા હાટું સફરજન લઈ આવે કેરા લઈ આવે જામફળ